નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 3 પેપર 503 બીએસસી સેમ 5 રેડિયો એક્ટિવિટી એમાં આપણે જોઈ રહ્યા છીએ આલ્ફા રેસ. લાસ્ટ ટાઈમ આપણે જોયું કે લોંગ રેન્જ આલ્ફા કણો, ગુરુ અવધિ આલ્ફા કણો પરથી કઈ કઈ માહિતીઓ મળે છે, આલ્ફા કણની વિઘટન ઉર્જા કેટલી છે અને કેવી રીતે કાઉન્ટ થાય છે, અને એ ઉપરાંત આપણે જોયું કે એનું ફાઇન સ્ટ્રક્ચર અને આલ્ફા સ્પેક્ટ્રમ ઉપરથી કઈ કઈ માહિતીઓ આપણને મળે છે. લાસ્ટ ટાઈમ જે આપણે જોયું હતું કે આલ્ફા કણની વિઘટન ઉર્જા કેટલી છે અને એની ઉપરથી આપણને કઈ કઈ માહિતીઓ મળે છે એ આજે એક્ઝામ્પલ દ્વારા જોઈશું. લાસ્ટ ટાઈમ જેમ આપણે જોયેલું તો આલ્ફા કણની વિઘટન ઉર્જાનું સૂત્ર આપણું કયું છે? તો આલ્ફા કણની વિઘટન ઉર્જાને શેના વડે દર્શાવાય છે? ક્યુ આલ્ફા વડે. ક્યુ આલ્ફા બરાબર કે આલ્ફા. કે આલ્ફા શું છે? આલ્ફા કણની ગતિ ઉર્જા ઇન્ટુ બ્રેકેટ A/A-4. આ સૂત્રનો ઉપયોગ કરી વિવિધ એક્ઝામ્પલ્સ આપણે જોઈશું અને આની ઉપરથી આપણને કઈ કઈ માહિતીઓ મળે છે એની પણ ચર્ચા કરીશું. પહેલો એક્ઝામ્પલ તમારો એવો છે કે પરમાણુ દળાંક એ ધરાવતો, તો પરમાણુ દળાંક ધારો કે તમારો છે પરમાણુ દળાંક બરાબર એ. પરમાણુ દળાંક એ ધરાવતો હોય એક રેડિયો એક્ટિવ આઇસોટોપ એટલે કે સમસ્થાનિક બે ગ્રુપના આલ્ફા કણો ઉત્સર્જિત કરે છે, જેમની ગતિ ઉર્જા અનુક્રમે K-alpha1 અને K-alpha2 છે. તો ઉત્સર્જિત ગામા કિરણની ઉર્જા એ E ગામા બરાબર A/A-4 ઇન્ટુ બ્રેકેટ K-alpha1 માઇનસ K-alpha2 છે તેમ સાબિત કરો. ફરીથી જોઈએ કે એક્ઝામ્પલ શું કહેવા માંગે છે. આપણને એવું કીધું છે કે કોઈ એક રેડિયો એક્ટિવ સમસ્થાનિક છે કે જેનો પરમાણુ દળાંક એ છે. એ શું કરે છે? બે જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. ધારો કે આપણે એને આકૃતિ દ્વારા સમજીએ કે ધારો કે અહીંયા તમારો કોઈ તત્વ છે, લેટ્સ સે X. એનો પરમાણુ દળાંક છે A. એ બે જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. તો ધારો કે એને અહીંયા આવે એટલે આલ્ફા કણનું ઉત્સર્જન કરે. પહેલું આલ્ફા કણ અહીંયા છે, બીજું ઉત્સર્જન થઈને અહીંયા આવે તો બીજાનું ઉત્સર્જન અહીંયાથી થાય છે. ધારો કે આ તમારી છે ધરા અવસ્થા. હવે આલ્ફા કણનું ઉત્સર્જન કરીને આવે છે તો અહીંયા પહેલો આલ્ફા કણ બને છે. ધારો કે અહીંયા છે બીજો આલ્ફા કણ છે. ક્લિયર? એટલે બે જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરી બને છે એટલે અહીંયા આપણે બે આલ્ફા કણો બતાવ્યા. હવે આ શું કરે છે? અહીંયા ધરા અવસ્થામાં આવે છે. અહીંયાથી આમ સંક્રાંતિ કરીને આમ ધીમે ધીમે ધરા અવસ્થામાં આવે છે. આપણે શું શોધવાનું છે? તો કે ગામા કણની ઉર્જા આટલી છે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા સંક્રાંતિ કરી આલ્ફા1 કે આલ્ફા2 જે બે આલ્ફા કણો ઉત્સર્જિત થયા છે એ સંક્રાંતિ કરી અને ધરા અવસ્થામાં આવે તો છૂટી પડતી ઉર્જા એ ગામા સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. એમ અગાઉ પણ આપણે જોયેલું છે. તો આ ગામા કણની ઉર્જા આપણે શોધવાની છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? તો કે પરમાણુ દળાંક કોઈ એક રેડિયો એક્ટિવ સમસ્થાનિક ધારો કે આ છે, એનો પરમાણુ દળાંક એ છે, તો એ બે જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે અને જેમની ગતિ ઉર્જા અનુક્રમે K-alpha1 અને K-alpha2 છે. તો સાબિત કરો કે ઉત્સર્જિત ગામા કિરણની ઉર્જા એ A/A-4 ઇન્ટુ બ્રેકેટ K-alpha1 માઇનસ K-alpha2 છે. ક્લિયર? એવું આપણે સાબિત કરવાનું છે. એની માટે આપણે શું કરશું? તો આપણને ખબર છે કે આપણે વિઘટન ઉર્જાનું સૂત્ર કયું છે? તો કે આલ્ફા કણની સ્ટાર્ટ આ રીતે કરીશું. તો કે આલ્ફા કણની વિઘટન ઉર્જા ક્યુ આલ્ફા બરાબર K-alpha ઇન્ટુ બ્રેકેટ A/A-4. એ આપણું સૂત્ર છે. અહીં બે જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન થાય છે એટલે લખીશું પ્રથમ
આલ્ફા કણની વિઘટન ઉર્જા, એને આપણે બતાવીશું ક્યુ આલ્ફા 1 વડે. ક્યુ આલ્ફા 1 બરાબર એની ગતિ ઉર્જા કેટલી છે? કે આલ્ફા 1 ઇન્ટુ બ્રેકેટ એ અપન એ માઇનસ 4. એ અપન એ માઇનસ 4. એ જ રીતે બીજા આલ્ફા કણની વિઘટન ઉર્જા કેટલી છે? તો કે ક્યુ આલ્ફા 2 બરાબર કે આલ્ફા 2 ઇન્ટુ બ્રેકેટ એ અપન એ માઇનસ 4. એ અપન એ માઇનસ 4. ક્લિયર? સિમ્પલ છે સાહેબ. હવે ઉત્સર્જિત ગામા કણની ઉર્જા કેવી રીતે આપણે આપી શકીએ છીએ? તો કે ઉત્સર્જિત ગામા કણની ઉર્જા ઈ ગામા બરાબર ક્યુ આલ્ફા 1 માઇનસ ક્યુ આલ્ફા 2. ક્યુ આલ્ફા 1 માઇનસ ક્યુ આલ્ફા 2. અહીંયા કિંમતો મૂકીએ ક્યુ આલ્ફા 1 ને ક્યુ આલ્ફા 2 ની, તો કોમન શું નીકળશે? એ અપન એ માઇનસ 4. બંનેમાં કોમન છે તો એને બહાર કાઢી લઈએ. એ અપન એ માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ કે આલ્ફા 1 માઇનસ કે આલ્ફા 2. ક્લિયર? તો આ રીતે તમે સાબિત કરી શકો છો. સાવ સિમ્પલ છે. 4 માર્ક્સમાં પૂછાય છે કે ઉત્સર્જિત ગામા કિરણની ઉર્જા એ અપન એ માઇનસ 4 ઇન્ટુ બ્રેકેટ કે આલ્ફા 1 માઇનસ કે આલ્ફા 2 છે એમ સાબિત કરો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે એવો છે કે પોલોનિયમ 212 એ 10.54 MeV ઉર્જાવાળા 10.54 MeV મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો આ કિસ્સામાં આલ્ફાની વિઘટન ઉર્જા શોધો. શું શોધવાનું છે? ક્યુ આલ્ફા શોધવાનું છે. આ કોનું મૂલ્ય છે? કે આલ્ફાનું. કોનું મૂલ્ય આપેલું છે? કે આલ્ફાનું. ફરીથી જોઈએ, સાવ સિમ્પલ છે. એક માર્ક્સમાં કે એવી રીતે પૂછી શકે. પોલોનિયમ 212 એ 10.54 MeV ઉર્જાવાળા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો ક્યુ આલ્ફા એટલે કે વિઘટન ઉર્જા શોધો. સિમ્પલ છે. ક્યુ આલ્ફા બરાબર આપણું શું છે સૂત્ર? કે આલ્ફા ઇન્ટુ બ્રેકેટ એ અપન એ માઇનસ 4. ચલો, કે આલ્ફાનું મૂલ્ય કેટલું છે? તો કે 10.54. અહીંયા આપેલું છે આપણને 10.54. એનું મૂલ્ય અહીંયા આની ઉપરથી કેટલું છે? એ બરાબર 212. તો 212 અહીંયા એ માઇનસ 4 એટલે 208 ઇન્ટુ બ્રેકેટ 10.54. 212 ભાગ્યા 208 જે વેલ્યુ તમારી આવે સમથિંગ અરાઉન્ડ 1 ની ઉપર આવશે, 1 પોઈન્ટ સમથિંગ આવશે. તો 10.54 ઇન્ટુ 1 પોઈન્ટ સમથિંગ એટલે તમારો આન્સર આવશે 10.742 MeV. આન્સર આવશે તમારો 10.742 MeV. ક્લિયર? તો આ રીતે એક્ઝામ્પલ આ એક માર્ક્સમાં પણ પૂછી શકે છે. ગોટ ઇટ? બીજો એક્ઝામ્પલ આ જ રીતનો છે કે બીજો એક્ઝામ્પલ જોઈએ કે પોલોનિયમ 210. તમારું તત્વ કયું છે? પોલોનિયમ 210 એ 8.77 MeV ઉર્જાવાળા એટલે કે આલ્ફા એનું કેટલું છે? 8.77 MeV ઉર્જાવાળા આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો એની વિઘટન ઉર્જા ક્યુ આલ્ફા શોધો. સિમ્પલ સૂત્ર આપણું. ક્યુ આલ્ફા બરાબર શું થશે? કે આલ્ફા ઇન્ટુ બ્રેકેટ એ અપન એ માઇનસ 4. ચલો, કે આલ્ફાનું મૂલ્ય કેટલું છે? 8.77. એ અહીંયા કેટલા છે? 210. તો 210 ડિવાઇડેડ બાય 206 કેટલું મૂલ્ય આવશે? 8.77. અહીંયા પણ 210 ભાગ્યા 206 છે તો 1 પોઈન્ટ સમથિંગ તમારું મૂલ્ય આવશે. 8.77 ઇન્ટુ 1 પોઈન્ટ સમથિંગ. તો તમારી વેલ્યુ કેટલી થશે? તમારી વેલ્યુ થશે 8.94 MeV. ક્લિયર? આ રીતે તમે અલગ અલગ
તત્વ અહીંયા તમને આપેલા હોય, પોલોનિયમની જગ્યાએ રેડોન આપેલો હોય કે પછી યુરેનિયમ આપેલો હોય, થોરિયમ, રેડિયમ, એવા અલગ અલગ તત્વો આપેલા હોય અને એની ગતિ ઉર્જા બી આપેલી હોય, તે ઉપરથી આપણે વિઘટન ઉર્જા શોધી શકીએ છીએ. ક્લિયર? આ સિમ્પલ એક બે બે માર્ક્સના પણ પૂછી શકાય છે. ક્લિયર? ચોથો એક્ઝામ્પલ છે આપણો, ઇમ્પોર્ટન્ટ છે, 6 માર્ક્સમાં પૂછી શકે એવો છે, થિયરીની ઓરમાં. ડિટેલમાં જોઈએ કેવો છે એક્ઝામ્પલ. લેટ્સ સી કે બિસ્મથ 83-212, તો બિસ્મથ 83-212 એ એનો અર્ધજીવનકાળ કેટલો છે? 60.5 મિનિટ. આપણને અર્ધજીવનકાળ એટલે આપણું ટાઉ બનાવ કેટલો આપેલો છે? 60.5 મિનિટ એટલો આપણને આપી દીધો છે. અને તે 5 જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. 5 જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. ક્લિયર? હવે 5 જૂથના આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે, તો એ 5 આલ્ફા કણની આપણને ઉર્જા આપી દીધેલી છે, ગતિ ઉર્જા આપી દીધેલી છે. એ અનુક્રમે કઈ છે તો આપણે જોઈએ. પહેલા આલ્ફા કણની ગતિ ઉર્જા આપણને આપી છે કે આલ્ફા 1 એટલે કે કેટલી છે? 6.08 MeV. બીજા આલ્ફા કણની ગતિ ઉર્જા છે કે આલ્ફા 2 બરાબર કેટલી છે તમારી? 6.04 MeV. કે આલ્ફા 3 એટલે કે ત્રીજા આલ્ફા કણની ગતિ ઉર્જા તમારી છે 5.76 MeV. ચોથા આલ્ફા કણની ગતિ ઉર્જા છે 5.62 MeV. અને પાંચમા આલ્ફા કણની ગતિ ઉર્જા તમારી છે કે આલ્ફા 5 બરાબર 5.60 MeV. ક્લિયર? આ 5 આલ્ફા કણોની ગતિ ઉર્જા અનુક્રમે આટલી આપણને આપી દીધેલી છે. ક્લિયર? તો તેમની આલ્ફા વિઘટન ઉર્જા ગણો. શું શોધવાનું છે? એમનું ક્યુ આલ્ફા શોધવાની છે બધાની. અને જનિત ન્યુક્લિયસનું નામ આપી ઉર્જા સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. અહીં આપણને જનક ન્યુક્લિયસ એટલે કે પેરેન્ટ ન્યુક્લિયસ આપણને ખબર છે કયું છે? બિસ્મથ 83-212. તો જનિત ન્યુક્લિયસનું નામ આપી અને આખી જે પ્રોસેસ થાય છે એની આપણે આકૃતિ દોરવાની છે. ક્લિયર? આપણે અગાઉ બી લોંગ રેન્જ આલ્ફા પાર્ટિકલ્સ છે કે સ્પેક્ટ્રમ છે, ક્લિયર, એમાં આપણે ભણી ગયા છીએ કે આ રીતની ઘટના આપણે કેવી રીતે આકૃતિ સાથે દર્શાવી શકીએ છીએ. સિમ્પલ છે. લેટ્સ સી કેવી રીતે આપણે એની આકૃતિ દોરીશું. તો અહીંયા આપણને પેરેન્ટ ન્યુક્લિયસ કયું આપી દીધેલું છે? બિસ્મથ. તો ઉપરના ઉર્જા સ્તરનું નામ છે આપણું બિસ્મથ 83-212. બિસ્મથ 83-212. એ શું કરે છે? 5 જૂથના આલ્ફા કણોનું ઉત્સર્જન કરી અને ધરા અવસ્થામાં આવે છે. 5 જૂથના આલ્ફા કણનું ઉત્સર્જન કરી અને ધરા અવસ્થામાં આવે છે. ધારો કે આ એની ધરા અવસ્થા છે. આ છે આપણી એની ધરા અવસ્થા. ક્લિયર? હવે 5 માંથી જેની ઉર્જા સૌથી વધારે હશે, કે આલ્ફા 1 નીકળી છે 6.08, પછી આલ્ફા 2 ની 6.04, આલ્ફા 3 ની 5.76, આલ્ફા 4 ની 5.62 અને આલ્ફા 5 ની 5.60. તો આમાંથી જેની પણ જે ગતિ ઉર્જા છે વધારે છે એ સીધું સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવશે. એ આપણે પેલા સ્પેક્ટ્રમમાં બી જોયું હતું. તો સૌથી વધારે ગતિ ઉર્જા કોની છે? પહેલા કણની, પહેલા આલ્ફા કણની. તો એ સીધું સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવશે. તો પહેલું આલ્ફા કણ સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવશે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી છે? 6.08 MeV. ક્લિયર? નંબર 2. હવે એનાથી ઓછી ગતિ ઉર્જા કોની છે? તો આલ્ફા 2 ની. તો એ શું કરશે? અહીંયાથી સંક્રાંતિ કરીને પહેલી ઉર્જા ધરા અવસ્થામાં નહીં આવે, પરંતુ અહીંયા એક પહેલું અવસ્થા બનાવશે, ઉત્તેજિત અવસ્થા, કે એ સંક્રાંતિ કરીને એમાં આવશે, એ ઉર્જા સ્તરમાં આવશે. તો એ સંક્રાંતિ કરી અને બીજા ઉર્જા સ્તરમાં આવશે. તો એની ઉર્જા કેટલી છે? 6.04 MeV. 6.04 MeV. એ જ રીતે ત્રીજો આલ્ફા કણ છે એની ગતિ ઉર્જા કેટલી છે? 5.76. તો આ જે પહેલું ઉર્જા સ્તર છે હવે બીજા ઉર્જા સ્તરમાં જશે અનુક્રમે. તો આની ગતિ ઉર્જા અહીંયા કેટલી છે? 5.76 MeV. 5.76 MeV. ક્લિયર?
આ એ બીજા ઉર્જા સ્તરમાં જશે. એ જ રીતે ચોથા આલ્ફા કણની ગતિ ઉર્જા કેટલી 5.62, તો એ ત્રીજા આલ્ફા સ્તરમાં જશે. ત્રીજા ઉર્જા સ્તરમાં એ ગતિ કરી અને ત્રીજા ઉર્જા સ્તરમાં, તો આની ઉર્જા ત્યારે કેટલી છે 5.62 MeV. ક્લિયર? હવે છેલ્લું ઉર્જા વધે છે 5.60, તો એ ઉપરના લેયરમાં રહેશે છેલ્લા ઉર્જા સ્તરમાં, તો ત્યારે એની ઉર્જા કેટલી છે 5.60 MeV. ક્લિયર? 5.60 MeV. આ રીતે તમે ઉર્જા સ્તરો અલગ અલગ આ રીતે દર્શાવી શકો છો. સાવ સિમ્પલ છે. એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે આટલા ગમે તેટલા આલ્ફા કણોના જૂથ આપેલા હોય, 3 હોય, 4 હોય, 5 હોય કે 6 હોય, સૌથી વધુ જેની ઉર્જા હોય એ સીધું સંક્રાંતિ કરી અને ધરા અવસ્થામાં આવશે. પછી શું કરવાનું, તો કે એના પછીની ક્રમશઃ ઉતરતા ક્રમમાં જે બી ઉર્જાઓ હોય, ઉર્જાવાળા આલ્ફા કણો હોય, એને એક પછી એક સ્તરોમાં ગોઠવતા જવાનું. જેમ અહીંયા આપણે જોઈએ છીએ 6.08 MeV વાળું સીધો સંક્રાંતિ કરી ધરા અવસ્થામાં આવે છે. પછી અનુક્રમે 6.04 પહેલા ઉર્જા સ્તરમાં, 5.76 બીજા ઉર્જા સ્તરમાં, 5.62 ચોથા ઉર્જા સ્તરમાં, અને આ જે 5.7 એ પાંચમા ઉર્જા સ્તરમાં આવે છે. ક્લિયર? તો અડધી આકૃતિ તમારી અહીંયા પૂરી થઈ. હવે તમારે શું શોધવાનું છે, તો કે આ બધાની વિઘટન ઉર્જા શોધવાની છે. આ બધાની વિઘટન ઉર્જા શોધવાની છે. એ કેવી રીતે શોધીશું, તો વિઘટન ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે જ. વિઘટન ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે. વિઘટન ઉર્જા Q આલ્ફા બરાબર K આલ્ફા ઇન્ટુ બ્રેકેટ A/A-4. A/A-4 એ આપણું વિઘટન ઉર્જાનું સૂત્ર છે. તો પહેલો આલ્ફા કણ છે એની ગતિ ઉર્જા કેટલી છે આપણી પાસે 6.08 MeV. તો પહેલા આલ્ફા કણની Q આલ્ફા 1 બરાબર K આલ્ફા 1 ઇન્ટુ બ્રેકેટ A/A-4. A/A-4. તો K આલ્ફા 1 નું મૂલ્ય કેટલું છે 6.08 ઇન્ટુ બ્રેકેટ A નું મૂલ્ય કેટલું છે 212. 212 -4 એટલે 208. તો આ ઉર્જા તમને કેટલી મળશે, આ ઉર્જાનું મૂલ્ય તમને મળશે 6.196 MeV. આ ઉર્જાનું મૂલ્ય મળશે તમને 6.196 MeV. Q આલ્ફા 1. તો Q આલ્ફા 1 નું મૂલ્ય આપણે અહીંયા લખી દઈશું. Q આલ્ફા 1 બરાબર 6.196 MeV. ક્લિયર? ઓકે. એ જ રીતે આપણે શોધીએ Q આલ્ફા 2. તો એનું સૂત્ર શું આવશે K આલ્ફા 2 ઇન્ટુ બ્રેકેટ A/A-4. ચલો K આલ્ફા 2 નું મૂલ્ય કેટલું છે 6.04. તો 6.04 ઇન્ટુ બ્રેકેટ 212 ડિવાઇડેડ બાય 208. તો એ મૂલ્ય કેટલું આવશે, એ મૂલ્ય તમારું આવશે 6.156 MeV. 6.156 MeV. તો Q આલ્ફા 2 નું મૂલ્ય તમારું આવશે 6.156 MeV. ક્લિયર? એ જ રીતે આપણે શોધીશું Q આલ્ફા 3, Q આલ્ફા 4 અને Q આલ્ફા 5. લેટ્સ સી. તો Q આલ્ફા 3 બરાબર Q આલ્ફા 3 બરાબર K આલ્ફા 3 ઇન્ટુ બ્રેકેટ A/A-4. બરાબર? તો K આલ્ફા 3 નું મૂલ્ય અહીં કેટલું છે 5.76. તો 5.76 ઇન્ટુ બ્રેકેટ 212 ભાગ્યા 208. તો એ મૂલ્ય કેટલું આવશે તમારું Q આલ્ફા 3 નું 5.87 MeV. 5.87 MeV. તો અહીંયા આપણે લખી દઈશું Q આલ્ફા 3 નું મૂલ્ય Q આલ્ફા 3 બરાબર 5.87 MeV. 5.87 MeV. ક્લિયર? એ જ રીતે Q આલ્ફા 4 બરાબર K આલ્ફા 4 ઇન્ટુ બ્રેકેટ A/A-4. તો K આલ્ફા 4 નું મૂલ્ય કેટલું છે 5.62. A/A-4 એટલે 212 ભાગ્યા 208. તો એ મૂલ્ય તમારું કેટલું આવશે 5.728 MeV. 5.728 MeV. તો Q આલ્ફા 4 બરાબર 5.728 MeV. ક્લિયર? એ જ રીતે Q આલ્ફા 5 બરાબર K આલ્ફા 5 ઇન્ટુ બ્રેકેટ A/A-4.
તો કે આલ્ફા 5 નું મૂલ્ય કેટલું છે અહીંયા 5.60, તો 5.60 ઇન્ટુ બ્રેકેટ 212 ભાગ્યા 208 એ મૂલ્ય કેટલું આવશે તમારું, તો આવશે 5.70 MeV. તો ક્યુ આલ્ફા 5 બરાબર 5.70 MeV, 5.70 MeV. આમ આલ્ફા કણની વિઘટન ઉર્જા આપણે 5 આલ્ફા કણોની શોધી દીધી છે. હવે એનો ઉપયોગ આ આકૃતિમાં કેવી રીતે કરીશું એ જોઈએ. અહીં સુધી ક્લિયર? ઓકે. તો 5 આલ્ફા કણોની આપણે અહીંયા ઉર્જા લખી દઈશું ફરીથી. તો ક્યુ આલ્ફા 1 બરાબર 6.196 MeV, ક્યુ આલ્ફા 2 બરાબર 6.156 MeV, ક્યુ આલ્ફા 3 બરાબર 5.87 MeV, ક્યુ આલ્ફા 4 બરાબર 5.728 MeV and Q alpha 5 is equal to 5.70 MeV. આ 5 આલ્ફા કણોની આપણે વિઘટન ઉર્જા અહીંયા જે શોધી છે એના મૂલ્ય આપણે અહીંયા લખ્યા છે. ક્લિયર? હવે એનો ઉપયોગ આપણે આ આકૃતિમાં ક્યાં કરીશું? લેટ્સ સી. ક્લિયર? હવે જોઈએ એનો ઉપયોગ આપણે અહીંયા ક્યાં કરીશું. તો એનો ઉપયોગ કરવા માટે આપણને આ જે તમારી છે અવસ્થા એ તમારી ધરા અવસ્થા છે. ક્લિયર? હવે આ જે આલ્ફા કણ છે આ તમારું પહેલું આલ્ફા કણ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, 5 આલ્ફા કણો તમને અનુક્રમે આપી દીધા હતા. તો અહીંયાથી સંક્રાંતિ કરી તત્વ અહીંયા આવશે. અહીંયાથી સંક્રાંતિ કરીને પહેલું, તો અહીંયા ધારો કે આપણે લખીએ આ જે છે તમારું પહેલું આલ્ફા કણ, અહીંયા આપણે સરળતા ખાતર લખી દઈએ 1 2 3 4 અને 5 સરળતા ખાતર. તો આ તમારું પહેલું આલ્ફા કણ, આ બીજું આલ્ફા કણ. તો બીજામાંથી સંક્રાંતિ હંમેશા કેટલા પણ ઉર્જા સ્તરો હોય તો સંક્રાંતિ કરીને હંમેશા એ પોતે ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે, કોઈ પણ કણ હોય તો બીજામાંથી પહેલામાં આવવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે ત્રીજું આલ્ફા કણ છે એ સંક્રાંતિ કરી પોતે ઉર્જાનો રિલીઝ કરી, એમિશન કરી એ પહેલા અવસ્થામાં આવવાનો અથવા ધરા અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે ચોથા સ્તરમાં રહેલું જે આલ્ફા કણ છે એ પણ સંક્રાંતિ કરીને અહીંયા આવશે અને પાંચમામાં રહેલું જે આલ્ફા કણ છે એ પણ સંક્રાંતિ કરીને ધરા અવસ્થામાં આવશે. ક્લિયર? તો અહીંયા છૂટી પડતી જે ઉર્જા છે એ શોધવી હોય એ કયા સ્વરૂપે પડશે? બીજામાંથી પહેલામાં આવવું હોય તો એને ઉર્જાનું એમિશન ઉત્સર્જન કરવું પડે. તો એ ઉત્સર્જન કયા સ્વરૂપે થાય? આપણે આગળ બી જોયું, ગામા સ્વરૂપે. તો અહીંયા જે ઉર્જા હશે આપણે ઈ ગામા 1 તરીકે દર્શાવીએ. ક્લિયર? 1 to 2. એ જ રીતે 1 to 3 તો એને દર્શાવીશું ઈ ગામા 2. પછી 1 to 4 તો એને બતાવીશું ઈ ગામા 3 અને 1 to 5 એને બતાવીશું ઈ ગામા 4. આમ તમારા આલ્ફા કણના જૂથ કેટલા હતા? 5 અને એની ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં આવવા માટેની કેટલી થઈ? ટોટલ 1 2 3 4 અનુક્રમે 4. તો જેટલા બી આલ્ફા કણો હોય, કેટલા બી જૂથ હોય, ધારો કે 10 હોય તો એની ઉર્જા સ્તરો જે છૂટા પડીને ધરાવસ્થામાં આવે તો એની ઉર્જા કેટલી થાય? 10 - 1 9. ક્લિયર? તો હવે આપણું હવે કામ શું છે? આ ઈ ગામા 1, ઈ ગામા 2, ઈ ગામા 3 અને ઈ ગામા 4 શોધી એની વેલ્યુ અહીંયા મૂકવી. ક્લિયર? તો ચલો ઈ ગામા 1 આપણે સૂત્ર આગળ બી સાબિત કર્યું. તો કે ઈ ગામા 1 બરાબર આપણું સૂત્ર શું છે? ઈ ગામા 1 બરાબર, ઈ ગામાનું સૂત્ર શું હતું? ઈ ગામાનું આપણું સૂત્ર હતું a/a-4 ઇન્ટુ બ્રેકેટ કે આલ્ફા 1 - કે આલ્ફા 2. એટલે ઇન શોર્ટ આપણે શું કરતા હતા કે આને સૂત્ર છોડીએ તો કે આલ્ફા 1 a/a-4 માઇનસ કે આલ્ફા 2 a/a-4 આવું કહેવાય. પણ કે આલ્ફા 1 a/a-4 એટલે શું થશે? ક્યુ આલ્ફા 1 અને માઇનસ કે આલ્ફા 2 a/a-4 ક્યુ આલ્ફા 2. એટલે આ સૂત્રનો ઉપયોગ કરવાને બદલે આપણે શું કરીશું? આ સીધી વિઘટન ઉર્જાઓનો અનુક્રમે બાદબાકી કરીશું તો આપણને ઈ ગામાનું સૂત્ર મળી જશે અથવા ઈ ગામાની કિંમત મળી જશે. ક્લિયર? તો ઈ ગામા 1 બરાબર સીધું આપણે અહીંયા લખીશું તો કે ઈ ગામા 1 બરાબર ક્યુ આલ્ફા 1 - ક્યુ આલ્ફા 2. તો ચલો ક્યુ આલ્ફા 1 ની વેલ્યુ કેટલી છે?
6.196 માઇનસ ક્યુ આલ્ફા ટુની વેલ્યુ છે 6.156 MEV. ચલો કેટલી મળશે આપણને? બાદ બાકી કરશો તો 0.04 MEV. ચલો ઈ ગામા 1 નું મૂલ્ય કેટલું આવ્યું? આ તમારું પહેલી ઉર્જા સ્તર હતી. તો ઈ ગામા 1 બરાબર 0.04 MEV. 0.04 MEV. ક્લિયર? ઓકે. એ જ રીતે આપણે જોઈએ કે ઈ ગામા 2 બરાબર શું આવશે? પહેલું અને ત્રીજું સ્તર લેવાનું. પહેલું તો કોમન જ રહેશે, તો ક્યુ આલ્ફા 1 માઇનસ ક્યુ આલ્ફા 3. એવું ના કરતા કે 2 માઇનસ 3, તો એ આટલું જ બેન્ડ ગેપ મળશે. તમારે શોધવાનો છે આ, તો 1 માઇનસ 3. તો ક્યુ આલ્ફા 1 બરાબર 6.196 માઇનસ ત્રીજાની કેટલી છે 5.87 MEV. તો આ મૂલ્ય કેટલું મળશે તમને? તો 0.33 MEV. 0.33 MEV. તો એ મૂલ્ય આપણે અહીંયા લખીશું ઈ ગામા 2. તો ઈ ગામા 2 બરાબર 0.33 MEV. ક્લિયર? એ જ રીતે અનુક્રમે આપણે શોધીશું ઈ ગામા 3. ચલો ઈ ગામા 3 બરાબર શું થશે? પહેલું અને ચોથું, તો ક્યુ આલ્ફા 1 માઇનસ ક્યુ આલ્ફા 4. ચલો ક્યુ આલ્ફા 1 ની વેલ્યુ કેટલી છે 6.196 માઇનસ ક્યુ આલ્ફા 4 ની વેલ્યુ છે 5.728 MEV. ચલો આ બાદ બાકી કરીશું તો કેટલી થશે 0.468 MEV. કોનું મૂલ્ય આવ્યું? ઈ ગામા 3 નું. તો ઈ ગામા 3 નું મૂલ્ય આપણે અહીંયા લખી દઈશું. તો કે ઈ ગામા 3 બરાબર 0.468 MEV. 0.468 MEV. હવે છેલ્લું ઈ ગામા 5. તો ઈ ગામા 5 બરાબર ક્યુ આલ્ફા 1 માઇનસ ક્યુ આલ્ફા 5. પહેલું અને પાંચમું. તો ચલો પહેલાની વેલ્યુ કેટલી છે 6.196. છેલ્લાની વેલ્યુ કેટલી છે આપણી 5.70 MEV. ચલો એ બાદ બાકી કેટલી આવશે? તે આવશે 0.49 MEV. તો છેલ્લું ઈ ગામા 5 ની ઈ ગામા 4 ની વેલ્યુ કેટલી આવશે આપણી? ઈ ગામા 4 બરાબર 0.49 MEV. 0.49 MEV. આમ અનુક્રમે બધી જ ગામા કિરણો જે ઉત્સર્જિત થાય છે, ગામા કિરણો સ્વરૂપે જે ઉર્જા ઉત્સર્જિત થાય છે અને સંક્રાંતિ કરીને ધરાવસ્થામાં આવે છે, એ ઉર્જા આપણે શોધી દીધી છે. ક્લિયર? હવે છેલ્લું આપણે એક વસ્તુ શોધવાની રહી કે આ જે છે તમારું પેરેન્ટ ન્યુક્લિયસ છે, અને છેલ્લું જે છે તમારું શું શોધવાનું છે? જનિત તત્વનું પરમાણુ ક્રમાંક અને જનિત તત્વનો પરમાણુ ભારાંક અને પોતે જનિત તત્વ કયું છે એ. તો અહીંયા આલ્ફા કણ છૂટો પડે છે, તો આપણું તત્વ કયું છે? બિસ્મથ 83-212. એમાંથી આલ્ફા કણ છૂટો પડે છે, તો અહીંયા 5 જૂથ છૂટા પડે છે, તો આપણે ખાલી આલ્ફા જ બતાવીશું. આલ્ફાનું શું છે? He2O4. આગળ બી આપણે વાત થઈ ગઈ છે. તો પરમાણુ ભારાંક 2 ઓછો કરી દો. ધારો કે આપણું જનિત તત્વ છે X. પરમાણુ ભારાંક 2 ઓછો કરો તો 81 માંથી 2 જાય તો 81, અને પરમાણુ ભારાંક 4 ઓછો કરો તો 212 માંથી જશે તો 208. હવે એવું કયું તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક 81 છે? તો આપણા આવત કોષ્ટકમાં એ તત્વ છે TI. તો તમારો જનિત તત્વ કયું થશે અહીંયા? તો TI 81-208. ક્લિયર? તો આ રીતે તમે આખો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. આ તો બિસ્મથની વાત થઈ. એના સિવાય કોઈ પણ તત્વ હોય, પોલોનિયમ હોય, રેડિયમ હોય, થોરિયમ હોય, યુરેનિયમ હોય, નેપ્ચ્યુનિયમ હોય, કે કોઈ પણ તત્વ હોય અને કેટલા પણ આલ્ફા જૂથોનું ઉત્સર્જન કરતું હોય, તો એ તમે આ રીતે આકૃતિને દોરીને વન સ્ટેપ બાય સ્ટેપ તમે બધી જ વિઘટન ઉર્જાઓ શોધી અને ગામા કિરણની ઉર્જાઓ શોધી આ રીતે આકૃતિમાં દર્શાવી શકો છો. ક્લિયર? સાવ સિમ્પલ છે. 6 માર્ક્સમાં પૂછાય છે થિયરીની ઓરમાં, અને કરી શકશો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ આપણો છે એ કયો છે તો જોઈએ કે દર્શાવો કે રેડોન 86-222 રેડોન 86-222 એ અસ્થાયી છે. અને
તે આલ્ફા કણનું ઉત્સર્જન કરી ઉર્જા ગુમાવે છે. આલ્ફા કણનું ઉત્સર્જન કરી ઉર્જા ગુમાવે છે એવું આપણે સાબિત કરવાનું છે. કશું આપ્યું નથી, ખાલી શું આપ્યું છે? રેડોન 86 to 22 અને બીજું આપ્યું છે આપણને રેડોનનું દળ આપ્યું છે. રેડોન 222 નું દળ આપણને આપ્યું છે 222.0175 AMU એટોમિક માસ યુનિટ. અને પોલોનિયમનું દળ આપણને આપી દીધેલું છે. પોલોનિયમ 218 એનું દળ આપણને આપ્યું છે 218.0089 AMU. અને આલ્ફા કણનું દળ આપણને આપી દીધેલું છે. આલ્ફા કણનું દળ 4.0026 AMU એટોમિક માસ યુનિટ. અને બીજું આપણને એક વસ્તુ આપી દે, 1 AMU બરાબર 931.5 MeV. અત્યાર સુધી આપણે જેટલા બી એક્ઝામ્પલ્સ જોયા એમાં શું હતું તો કે બધી જ ઉર્જા એ આપણને એમઈવીમાં આપતા હતા. તો અહીંયા પણ આપણને શું આપ્યું છે? બધાનું દળ એએમયુમાં આપ્યું છે, પણ એએમયુનું કન્વર્ઝન આપણે છે એ એમઈવીમાં છે. ક્લિયર? હવે શું કરીશું? તો આલ્ફા કણની વિઘટન ઉર્જા આપણે શોધીશું. કેવી રીતે શોધીશું? તો કે અહીંયા તમારો પેરેન્ટ ન્યુક્લિયસ કયો છે? રેડોન 86-222. ક્લિયર? એમાંથી બને છે શું? પોલોનિયમ 84-218 પ્લસ આલ્ફા કણ. તો આની વિઘટન ઉર્જા શોધવી હોય તો આપણે શું કરીશું? તો કે ક્યુ આલ્ફા બરાબર પહેલા આનું દળ એ પેરેન્ટ છે તો એમપી, આ બંનેને આ બાજુ લઈ જઈએ ડાબી બાજુ, તો માઇનસ એમડી માઇનસ એમ આલ્ફા, આ બધાનું દળ ગુણ્યા 931.5 MeV. ક્લિયર? તો આ બધાની વેલ્યુ આપણે અંદર મૂકીએ તો અહીંયા રેડોન, પોલોનિયમ ને આલ્ફા કણના દળો અહીંયા આપણે અહીંયા મૂક્યા છે. એ ત્રણેયની વેલ્યુ આપણને અહીંયા આપી દીધી છે. તો એ ત્રણેયની વેલ્યુ અહીંયા મૂકીએ તો પહેલાની વેલ્યુ છે 222.0175 માઇનસ 218.0089 માઇનસ 4.0026 ઇન્ટુ 931.5. ક્લિયર? જો તમે સિમ્પ્લિફાઈ કરશો તો એ આન્સર સમથિંગ અબાઉટ આટલો આવશે. તો ક્યુ આલ્ફા બરાબર આ ત્રણેયનું સમ ઓફ કરો, બાદબાકી કરશો તો એ આવશે 0.0060 ઇન્ટુ 931.5 MeV. અને છોડશો તો એ આન્સર આવશે 5.589 MeV. ક્લિયર? આટલો આન્સર તમારો આવશે. આ રીતે શુદ્ધતા જો ક્યુ આલ્ફાનું મૂલ્ય પોઝિટિવ આવે, ધન આવે, તો સમજવાનું કે આપેલું તત્વ એ અસ્થાયી છે. આપેલું તત્વ એ અસ્થાયી છે. અને જો નેગેટિવ આવે તો એ આપેલું તત્વ આપણે સ્થાયી આવશે. અસ્થાયી છે એટલે સ્વાભાવિક છે કે આટલી ઉર્જાનું ઉત્સર્જન કરી, આટલી ઉર્જાનું આલ્ફા કણ દ્વારા ઉત્સર્જન કરી અને પોતે જનિત ન્યુક્લિયસ બનાવે છે પોલોનિયમ. ક્લિયર? જો ક્યુ આલ્ફા પોઝિટિવ આવે તો રેડોન અસ્થાયી એટલે કોઈ પણ આપેલો તત્વ અસ્થાયી, નેગેટિવ આવે તો પોતે સ્થાયી. ક્લિયર? અને જે બી ઉર્જા આવે એ આલ્ફા સ્વરૂપે ઉત્સર્જન કરી અને બીજું તત્વ બનાવે છે. ક્લિયર? તો ઓલમોસ્ટ આપણે બધી જ ટાઈપના એક્ઝામ્પલ્સ અહીંયા જોઈ લીધા છે અહીં સુધી. ક્લિયર? ઓકે.